ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ऋतं च स्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च दमश्च स्वाध्याय प्रवचने च शमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतितयश्च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नापो मौद्गल्यः तद्धि तपस्तद्धि तपः अहं वृक्षस्य रेरिवा कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणगुं सवर्चसम् सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम्।
પુસ્તકમાં પેજ નંબર 58. ગઈકાલે આપણે જોયું ઇતિ ત્રિશંકોર વેદાનુવચનમ ઇતિ એવં ત્રિશંકોઃ ઋષેઃ બ્રહ્મભૂતસ્ય બ્રહ્મવિદઃ વેદ અનુવચનમ. ગઈકાલે આપણે ત્રિશંકુમાં આપણે જોયું કે બે ત્રિશંકુ પ્રખ્યાત થયા છે. એક ત્રિશંકુ રાજા હતા જેની ચર્ચા અહીંયા નથી, ગઈકાલે આપણે વિસ્તારથી એની ચર્ચા કરી. અને બીજા ત્રિશંકુ ઋષિ છે, એને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ પોતાની અનુભૂતિ કહે છે કે મને આવું લાગે છે. શું લાગે છે? અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિ પૃષ્ઠંગિરેરિવ ઊર્ધ્વ પવિત્રો વાજિનીવ સ્વમૃતમસ્મિ દ્રવિણગુમ સવર્ચસમ સુમેધા અમૃતોક્ષિતઃ. સુમેધા અમૃતોક્ષિતઃ. ગઈકાલે જોયું કે સુમેધા એટલે શું? તો મેધા એટલે તો યાદ રાખવું, પણ સુમેધાનો અર્થ શું કે છે? અહીંયા આખી સૃષ્ટિ જે છે, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર, એની જે કુશળતા જે છે એ કૌશલ યોગાત સુમેધસ્વ. સુમેધસ્વ એટલે સુમેધાપણું જે છે એ શેને લીધે છે? માટે શું કામ લગાડ્યું આમાં? ખાલી મેધા કરવું હોત તો ચાલે, પણ સુમેધા શું કામ કહ્યું? તો કે આ સામાન્ય મેધા શક્તિ નથી, પણ સુમેધા અર્થાત એ વિશેષ પ્રકારની મેધા શક્તિ. કેવી વિશેષ પ્રકારની? તો સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર એ કેવી રીતે કરવાનો છે એ પ્રકારની જે મેધા શક્તિ જે છે એ શેમાં રહેલી છે? બ્રહ્મમાં રહેલી છે. અને એ બ્રહ્મ હું છું, અર્થાત એ મેધા શક્તિ પણ મારી છે. અને છેલ્લે કહ્યું અમૃતોક્ષિતઃ. અમૃત ઉક્ષિતઃ અથવા તો અમૃતઃ અક્ષિતઃ. અમૃતઃ એટલે હું પોતે અમર સ્વરૂપ છું. અરે અમરતા પ્રાપ્ત નથી કરવાની. આ બધું ખરેખર શાસ્ત્રની અંદર શાંતિથી વિચારવા જેવું છે. એ શાસ્ત્ર શું કહે છે કે તમારે બ્રહ્મ બનવાનું નથી, તમે બ્રહ્મ છો એ માત્ર જાણવાનું છે. આના પછીનો અનુવાદ જે છે એમાં એ વિસ્તારથી ચર્ચા આવે છે. તો માત્ર બ્રહ્મ જાણવાનું જ છે કે હું બ્રહ્મ છું, પણ માણસ પોતાની જાતને ખોટી રીતે જાણે છે. જ્યારે ત્રિશંકુ ઋષિ જે છે એને પોતાના સત્ય સ્વરૂપનું જ્ઞાન થયું કે શું કે છે? અમૃતોક્ષિતઃ. હું પોતે જ શું છે? હું પોતે જ અમૃત સ્વરૂપ છું, અથવા તો અમૃતેન ઉક્ષિતઃ. તૃતીય તત્પુરુષ સમાસ લઈએ તો, કારણ કે શબ્દ છે ને અમૃતોક્ષિતઃ, અમૃતઃ અક્ષિતઃ, અમૃતોક્ષિતઃ. તો બે એને છૂટા પાડવું હોય તો બે રીતે છૂટું પાડી શકાય છે. સંધિના દ્રષ્ટિકોણથી છૂટું પાડી શકાય અને સમાસના દ્રષ્ટિકોણથી પણ છૂટું પાડી શકાય. જો સમાસના દ્રષ્ટિકોણથી છૂટું પાડીએ તો શું છે? અમૃતઃ અક્ષિતઃ, અમૃતોક્ષિતઃ. અને સમાસ સંધિના દ્રષ્ટિકોણથી છૂટું પાડીએ તો અમૃત ઉક્ષિતઃ. એટલે સંધિથી શું કે છે? સંધિથી કે છે અમૃત ઉક્ષિતઃ, એટલે હું અમૃતથી એકદમ ભરાયેલો છું. આપણે પેલું કે ગઈકાલે આપણે ઉદાહરણ આપ્યું ને કે વરસાદમાં પલળેલો જે માણસ હોય એ પાણીથી કેવો એકદમ પાણીથી ભરેલો હોય, પાણીથી ભરેલો એકદમ ભીનો થઈ ગયો હોય. તો એમ અમૃત એટલે અમૃત જે છે, જેને આપણે અમૃત કહીએ છીએ ને, કે જેનું એક ટીપું પણ માણસને અમર બનાવી દે. પણ હું તો કેવો છું? આખો અમૃતથી ભીંજાયેલો છું. અચ્છા, અને અમૃતઃ અક્ષિતઃ. હું અમૃત સ્વરૂપ છું અને અવ્યય છું. તો આ પ્રકારે ઇતિ ત્રિશંકોર વેદાનુવચનમ. આજે બ્રહ્મભૂતસ્ય બ્રહ્મવિદઃ, બ્રહ્મભૂતસ્ય બ્રહ્મવિદઃ. જેણે બ્રહ્મને જાણ્યું છે એ જે પોતે જ બ્રહ્મ સ્વરૂપ બની ગયા છે એવા ત્રિશંકુ ઋષિ જે છે એને પોતાના જ્ઞાન પ્રાપ્ત થવાથી એને આ વચન કહેલું છે વેદ અનુવચનમ. વેદ વેદ આત્મ એકત્વ વિજ્ઞાનમ. ગઈકાલે આપણે જોયું ને, એટલે શું છે? વેદ આત્મ એકત્વ વિજ્ઞાનમ. આત્મા અને પરમાત્માનું એકત્વ, એ જે જ્ઞાન જે છે જેની પાસે છે એ વેદ એકત્વ વિજ્ઞાનમ. તસ્ય પ્રાપ્તિમ અનુવચનમ વેદ અનુવચનમ. એની જે વ્યક્તિને પ્રાપ્તિ થાય છે
ત્યાર પછીનું એનું વચન છે. અનુવચનમ એટલે જો, એટલે આપણે એમ કહીએ ને કે આવ્યા પછી એને કીધું. પેલા કે તમે પેલા કેમ આવું ના કર્યું? તો મને ખબર નહોતી, ઓલા ભાઈ છગનભાઈ આવ્યા ને પછી એને મને કીધું ને પછી મેં આમ કર્યું. તો પછી અનુ એટલે શું? પછી. અનુવચનમ એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું એનું વચન છે. એ જ્ઞાન થયા પહેલાનું વચન નથી. એટલે જ્ઞાન પ્રાપ્ત જેને થાય છે ને એ વ્યક્તિ આવું કહે છે કે મારી આવી અનુભૂતિ છે. આપણે બધા અનુભૂતિ જે કહીએ ને, તો જ્ઞાની વ્યક્તિની અનુભૂતિ શું છે? તો કહે છે કે અનુભૂતિ આ છે કે હું કોણ છું? કે હું બ્રહ્મ સ્વરૂપ છું, હું પોતે જ બ્રહ્મ છું. આખી સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈ જે છે એની એ મારી સુમેધાને કારણે છે. ઉત્પત્તિ સ્થિતિ લઈ એ જે જ્ઞાન જે છે એ બ્રહ્મ જ્ઞાન છે. તો પછી ગઈકાલે આપણે આ શબ્દ પણ વાંચેલો વાક્ય પણ આત્મનઃ કૃતકૃત્યાખ્યાપનાર્થમ વામદેવવત ત્રિશંકુના આર્ષેણ દર્શનેન દ્રષ્ટઃ મંત્ર આમ્નાય આત્મવિદ્યા પ્રકાશકઃ. આ શું છે? આત્મનઃ કૃતકૃત્યતા ખ્યાપનાર્થમ. ખ્યાપનાર્થમ એટલે પ્રગટ કરે છે, પોતાની કૃતકૃત્યતા પ્રગટ કરે છે. કૃતકૃત્યતા એટલે શું? જે કરવાનું હતું એ થઈ ગયું, હવે આનાથી આગળ કોઈ કર્તવ્ય રહેતું નથી. માણસ પોતાની જાતને પોતાનું કૃતકૃત્યતા ક્યારે આવે? ગઈકાલે આપણે થોડીક વાત કરેલી શું કે માણસની કૃતકૃત્યતા ક્યારે આવી જાય? કે બસ દીકરાના લગ્ન થઈ ગયા, દીકરીના લગ્ન થઈ ગયા, બધા ઠેકાણે પડી ગયા એટલે કૃતકૃત્ય બસ થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. એ સંપૂર્ણ કૃતકૃત્યતા નથી, એ તો વ્યવહારિક કૃતકૃત્યતા છે. જો ગઈકાલે આપણે પરમ દિવસે પણ આપણે જોયું ને કે શરૂઆતમાં પણ આપણે વાત કરી હતી, મંત્રની અંદર કહે છે ને પ્રજાતિસ્થ સ્વાધ્યાય પ્રવચને પુત્ર પૌત્ર જે છે એ ઉત્પન્ન કરવા જોઈએ. તો દીકરાના લગ્ન થાય ત્યાં સુધી જોવું જોઈએ, પણ એ તો વ્યવહારિક કૃતકૃત્યતા છે. દીકરો જ ના હોય તો શું થાય? તો પછી કોઈને પોતાના પુત્ર કોઈને દત્તક લે કે ભાઈ આ મારો દીકરો છે, તો એ બધું વ્યવહારિક છે, પારમાર્થિક નથી. એ પણ વ્યવહારમાંથી પારમાર્થિકમાં જવા માટે થઈને આ બધામાંથી વ્યક્તિએ પસાર થવું પડે. આગળ ચર્ચા આવે છે કે જ્યારે વ્યક્તિ મેચ્યોર થાય ને ત્યારે જ એ વ્યક્તિ બ્રહ્મ જ્ઞાન માટે યોગ્ય બને છે. અને વ્યક્તિની મેચ્યોરિટી જે છે એ જલ્દી નથી આવતી હોતી. બહુ ઓછા લોકો એવા હોય છે કે જેનામાં જલ્દી મેચ્યોરિટી આવી જાય છે. મોટા ભાગના લોકો કેવા હોય છે? એને મેચ્યોર થવામાં સમય લાગતો હોય છે. એટલે શાસ્ત્ર એને સમય આપી દે. શું સમય આપી દે? કે ભાઈ તું એક કામ કર, તું લગ્ન કરી લે. એ 60 વર્ષનો થાય ને એટલે એની મેળે મેચ્યોર થઈ જાય. કેમ કે જીવનના જે બધા અનુભવો એને પ્રાપ્ત થાય ને એના દ્વારા એને મેચ્યોરિટી આવતી હોય છે. એની ચર્ચા આપણે પાછળ કરીએ છીએ. તો આ કૃતકૃત્યતા જે છે, આત્મનઃ કૃતકૃત્યતા ખ્યાપનાર્થમ. આજે જે ઋષિ જે છે, ત્રિશંકુ ઋષિને જે પોતાને કૃતકૃત્યતા પ્રાપ્ત થઈ છે એની આ અભિવ્યક્તિ છે. કેવી રીતે અભિવ્યક્તિ છે? વામદેવ વત. એક બીજા ઋષિની પણ વાત કરે છે કે એક વામદેવ ઋષિ થઈ ગયા. એ વામદેવે પણ પોતાની કૃતકૃત્યતા અભિવ્યક્ત કરેલી. વામદેવ વત ત્રિશંકુના આર્ષેણ દર્શનેન દ્રષ્ટઃ મંત્ર આમ્નાય આત્મવિદ્યા પ્રકાશકઃ. એ આત્મવિદ્યા શું છે? પ્રકાશિત કરનાર છે. એના દ્વારા આત્મવિદ્યા જાણે કે પ્રકાશિત થાય છે કે આત્મવિદ્યા કેવી છે. તો આત્મવિદ્યા જે છે કેવી છે? તો કહે છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થાય એને આ પ્રકારનો પોતાનો અનુભવ છે. આમ તો ખરેખર બ્રહ્મનો અનુભવ નથી. કોઈ એમ કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આપણે શું અનુભવ થાય? કઈ લાઈટ દેખાય, કઈ બીજું કઈ દેખાય? તો કે ના, કાંઈ ન દેખાય. પણ જેવી રીતે પેલો રાજકુમાર ખોવાઈ ગયો હોય અને એને ખબર પડે કે હું ખરેખર રાજકુમાર છું, આ રાજ્ય ઉપર મારો અધિકાર છે, ત્યારે એને ખબર પડી ઓહો હું તો આખા રાજ્યનો રાજા છું. એ જે અનુભૂતિ જે છે ને એની એ અનુભૂતિ કેવી છે? એ કોઈને કહી શકે, પણ એ પોતે જે ફીલ કરે છે કે હું આખા રાજ્યનો મારો રાજ્ય ઉપર અધિકાર છે, હું રાજા છું. એ અનુભૂતિ ખરેખર આમ કોઈને કહી ન શકાય. એ વ્યક્તિ પોતે જ અનુભવે, પણ એ શબ્દો દ્વારા એવું કહે ખાલી કે હું આખા રાજ્યનો રાજા છું.
પણ એનું જે સુખ જે છે એ સુખ જે છે એ અભિવ્યક્ત ના કરી શકે માણસ. પેલું માણસ જોતો હોય કે ભાઈ આપણે છે ને એક મકાન ભાડે લેવું છે, એટલે આમ જોતા હોય કે ભાઈ આ મકાન બિલ્ડિંગ છે ને એમાં ચોથા માળે એક મકાન છે, ખાલી પડ્યું છે, તમારે ભાડે જોતું હોય તો હવે લઈ લઈએ. હવે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે ઘરનું મકાન લઈ શકીએ, એટલે આપણે ભાડે લઈ લઈએ. એટલે ભાડાની વાત ચાલતી હોય, અચાનક બીજે દિવસે એના કોઈ રિલેટિવ કોઈ ગુજરી જાય, નજીકના રિલેટિવ ગુજરી જાય અને એને એની વસિયત બનાવી હોય, એમાં લખ્યું હોય કે આ ફલાણું બિલ્ડિંગ જે છે ને એ છગનભાઈને આપી દેવાનું મારા મૃત્યુ પછી. હવે શું થયું, ગઈ એ જ બિલ્ડિંગમાં જેમાં એને ભાડે રહેવું હતું એ જ બિલ્ડિંગ બીજે દિવસે એની માલિકી થઈ ગઈ. હવે એનો દ્રષ્ટિકોણ જોવાનો ફરી જશે. પેલા એ બિલ્ડિંગ જોતા હતા કે આ કોઈનું બિલ્ડિંગ છે ને મારે એમાં ભાડે રહેવાનું છે, અને બીજે દિવસે એ જ માણસ એ જ બિલ્ડિંગ જોવે છે. હવે એની દ્રષ્ટિ ફરી ગઈ. હવે એને શું થયું, આ તો આખું બિલ્ડિંગ નો માલિક હું છું, આખી દ્રષ્ટિ ફરી ગઈ. એ જ રીતે અજ્ઞાની વ્યક્તિ જે છે એ પોતાની જાને સાવ ક્ષુલ્લક માનતો હોય કે હું તો મર્ત્ય છું, મારો તો જન્મ છે, મારું તો મરણ છે, ને મેં કેટલાય પાપ કર્યા છે, કેટલાય પુણ્ય કર્યા છે. એ વ્યક્તિ અંતે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એને ખબર પડે કે હું કોણ છું. એ જ્ઞાની વ્યક્તિની આ અનુભૂતિ વ્યક્ત કરેલી છે. અચ્છા, આ મંત્ર દ્વારા કેમ આત્મવિદ્યા પ્રકાશક ઇત્યર્થઃ. એ મંત્ર શું કરે છે, આત્મવિદ્યાને પ્રકાશિત કરે છે. ઓકે, આગળ કે છે અસ્ય ચ, આપણે વાંચેલું છે મને ગઈકાલે, અસ્ય ચ જપઃ વિદ્યા ઉત્પત્ત્યર્થઃ અવગમ્યતે. આનો જપ જે છે એ શું કરે છે, વિદ્યા ઉત્પત્ત્યર્થે. આનો જપ જો માણસ કોઈ કરે તો એને પણ વિદ્યા ઉત્પત્તિ થાય છે. પણ કેવી રીતે, તો કે છે કે એ જપ કરવાથી એની હૃદયની શુદ્ધિ થાય અને એ શુદ્ધ હૃદયમાં એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આનો જપ જે છે, હંમેશા જપ શું કરે છે, તમે કોઈ પણ ભગવાનના નામના મંત્રનો પણ તમે જપ કરો તો પણ તમારું હૃદય શુદ્ધ થાય અને પછી જ્ઞાન પ્રાપ્ત થાય. એમ આ મંત્ર પણ એવો છે કે જો આનો પણ જપ કરવામાં આવે તો અંતે એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. હવે આગળ કહે છે વૃતંચ ઇત્યાદિ કર્મ ઉપન્યાસાત અનંતરમ ચ વેદ અનુવચન પાઠાત એતદ અવગમ્યતે. એવં શ્રૌત સ્માર્તેષુ નિત્યેષુ કર્મસુ યુક્તસ્ય નિષ્કામસ્ય પરબ્રહ્મ વિવિધિશોઃ આર્ષાણિ દર્શિતાનિ પ્રાદુર્ભવન્તિ આત્માદિ વિષયાણિ ઇતિ. વેદમનુચ્ચાચાર્યો પાઠાત એતદ અવગમ્યતે. આ મંત્ર જે છે એનો પાઠ કરવાથી આપણે એવું સમજી શકીએ કે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેમ કે શું કરે છે વ્યક્તિ, કર્મ કરે છે. કયા કર્મો કરે છે, જે શાસ્ત્રમાં કહેલા છે તે શું છે, શ્રૌત સ્માર્તેષુ નિત્યેષુ કર્મસુ. શ્રૌત અને સ્માર્ત કર્મ ફરીથી યાદ કરી લઈએ. શ્રૌત કર્મ એટલે શાસ્ત્રમાં એટલે વેદમાં કહેલા કર્મો. સ્માર્ત કર્મ એટલે શું, જે વેદમાં નથી કહેલા પરંતુ સ્મૃતિમાં કહેલા છે, મનુસ્મૃતિ વગેરેમાં કહેલા છે કે આવા કર્મો જે છે રોજ કરવા જોઈએ. જેમ કે પંચ યજ્ઞ જે છે તો એ રોજ કરવો જોઈએ, અર્થાત રોજ પોતાના ઈષ્ટદેવનું પૂજન કરવું જોઈએ વગેરે જે છે એ બધું એ દરેક વ્યક્તિ જ્યારે રોજ કરે, જે શાસ્ત્રમાં કહેલા કર્મો જે છે એ રોજ કરે. નિત્યસુ કર્મસુ યુક્તસ્ય. અને એ વ્યક્તિ કર્મ કરતી વખતે પાછી કેવી ભાવના રાખે એ અગત્યનું છે. નિષ્કામસ્ય.
જે વ્યક્તિ કહે છે કે હું આ કર્મ કરું છું, શું કામે કરું છું? કેમ કે શાસ્ત્રમાં કહેલું છે એટલે હું કરું છું. હું કોઈ સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે કે કોઈ ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે હું આ કર્મ કરતો નથી, પરંતુ શાસ્ત્રમાં કહ્યું છે, મારી ફરજ છે કે મારે આ રોજ કરવું જોઈએ, એટલે હું કરું છું. એને કહેવાય નિષ્કામસ્ય. અને એવી જે વ્યક્તિ જે છે એની કામના શું છે? તો કે એની કામના એક જ છે, ઈશ્વરની પ્રાપ્તિ, પરબ્રહ્મની પ્રાપ્તિ. એ પરબ્રહ્મ વિવિધિશોહો, જેને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, પરમ બ્રહ્મની જેને પ્રાપ્તિ કરવી છે, એવા વિવિધિશોહો આર્ષાણી દર્શનાની પ્રાદુર્ભવંતી. એને આ આર્ષ દર્શન થાય છે. આર્ષાણી દર્શનાની, આજે ઋષિઓને જે દર્શન થયું છે એવું જે દર્શન જે છે એ કોને પ્રાપ્ત થાય છે? તો કે છે આ વ્યક્તિને. કોને? જિજ્ઞાસુને. એટલે શંકરાચાર્યજી શું કે છે અહીંયા? વિવિધિશોહો. વિવિધિશોહો એટલે શું? જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને જિજ્ઞાસા છે જાણવાની. શું જાણવું છે? મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એવી જેની ઈચ્છા જે છે, એવી વ્યક્તિ કે જેણે શાસ્ત્રોક્ત એટલે વેદોક્ત, સ્મૃતિમાં પણ કહેલા કર્મો, નિત્ય નૈમિતિક કર્મો જે કયા છે, જે વ્યક્તિ નિષ્કામ ભાવથી કરે છે. આમ તો ખરેખર નિષ્કામ સાવ નથી, પણ શું કે છે? પરમ બ્રહ્મ વિવિધિશોહો. એક બાજુથી શબ્દ વાપરે છે નિષ્કામ, અને બીજી બાજુથી શબ્દ વાપરે છે પરમ બ્રહ્મ વિવિધિશોહો. તો ઈચ્છા તો છે જ એની, સાવ નિષ્કામ નથી. પણ જેને સંસારના ભોગ નથી જોઈતા, ઈશ્વર પ્રીત્યર્થે જે માણસ કર્મ કરે છે ને, એ કર્મને કહેવાય છે નિષ્કામ કર્મ. ખરેખર કોઈ કર્મ નિષ્કામ નથી. શબ્દ ભલે આપણે વાપરીએ નિષ્કામ કર્મ, કોઈ કર્મ નિષ્કામ નથી. પણ નિષ્કામ એટલે શું? ત્યાં કામના જે શબ્દ જે છે જગતના પદાર્થો માટે વપરાયેલો શબ્દ. નિષ્કામ એટલે શું? જેને જગતના કોઈ પદાર્થો જોઈતા નથી, જગતના કોઈ ભોગ જોઈતા નથી, સ્વર્ગાદી લોક જોઈતું નથી. તો એને શું જોઈશે? પરબ્રહ્મ વિવિધિશો. એની ઈચ્છા તો છે. કઈ ઈચ્છા છે? એક તો ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરે છે એટલે ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત થાય, ભગવાન મારી ઉપર ખુશ થાય. અને ભગવાન ખુશ થાય તો શું થાય? મને યોગ્ય અધિકારી બનાવે. યોગ્ય અધિકારી બની જાય ને એટલે જ્ઞાન બહુ સહજતાથી પ્રાપ્ત થઈ જાય. જેમ આપણે એમ કહીએ કે જેવી આંખ ખોલીએ ને એટલે આપણને રૂપનું જ્ઞાન થાય. મને ખબર છે કે અહીંયા શિવજીનો ફોટો છે, તો એ શિવજીનો ફોટો આમાં અહીંયા છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવાની જરૂર છે? મારે ખાલી આંખ ખોલવાની જરૂર છે. બરોબર? હું આંખ ખોલું એટલે મને ફોટો દેખાય. આંખ શું છે? પ્રમાણ છે જોવા માટેનું. હવે હું આંખ ખોલું ને છતાંય જો ફોટો ન દેખાય તો ડોક્ટર કહેશે કે આપણે ડોક્ટર પાસે જઈએ ને એટલે ડોક્ટર વંચાવે, વાંચો ક ચ ત ટ પ, પછી કે હવે ઓલી બીજી લાઈન વાંચો, નીચેની લાઈન વાંચો. ને જ્યારે તમને બરાબર એમ કે ઓલી નીચેની લાઈન વંચાય છે બરાબર, તો કે ના, ઈ બરાબર નથી દેખાતું. તો ઈ બરાબર નથી દેખાતું એનું કારણ શું છે? આપણી આંખમાં નંબર છે. તો જ્યારે આપણને બરાબર દેખાતું ના હોય એનો અર્થ કે આપણી આંખમાં ચશ્માના નંબર આવી જાય. પછી તમે ચશ્મા બરાબર પહેરો તો તરત જ બરાબર દેખાય. અર્થાત જ્યાં સુધી આંખ જે છે યોગ્ય અધિકાર નથી. કેમ કે આંખ બરાબર નથી. એમ જ્ઞાન વ્યક્તિને ક્યારે પ્રાપ્ત ન થાય? તો કે એનું અંતઃકરણ શુદ્ધ ના હોય ત્યારે. અંતઃકરણ શુદ્ધ થાય અને પ્રમાણ વ્યાપાર થાય એટલે જ્ઞાન થાય. જ્ઞાન તો સહજ છે. હમણાં આગળ પણ ચર્ચા આવી છે, આપણે જોઈ શબ્દ. જ્ઞાન તો સહજ છે, પણ થતું શું હોય છે કે આપણું પોતાનું અધિકારીત્વ યોગ્ય ના હોય ને ત્યાં સુધી આપણને એ સ્પષ્ટ જ્ઞાન ન થાય. આમ જ્ઞાન થાય ન થાય એવું નહીં, પણ એ જ્ઞાનની સ્પષ્ટતા ના આવે અને જાણે કે એવું લાગે કે આ જ્ઞાન જતું રહ્યું. જેવી આપણે યોગ્ય પ્રમાણ વ્યવહાર કરીએ, આપણે યોગ્ય વ્યક્તિ બની જાય, આપણે અધિકારી બની જઈએ. જો આપણે યોગ્ય અધિકારી બનીએ તો જ્ઞાન થાય. તો યોગ્ય અધિકારી બનાય કેવી રીતે? આ કર્મથી. કયા કર્મો? આ શાસ્ત્રમાં કયા છે કર્મોથી. અને વિવિધિશોહો અર્થાત જાણવાની ઈચ્છા,
જો વ્યક્તિને જાણવાની ઈચ્છા છે કે મારે બ્રહ્મને પ્રાપ્ત કરવું છે તો બ્રહ્મ પ્રાપ્ત થાય, પણ જાણવાની ઈચ્છા જ ના હોય તો મારે તો કર્મો કરવા છે પણ સ્વર્ગમાં જવું છે, તો એ વ્યક્તિને બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. એટલે વિવિધિશો હો, એ વ્યક્તિ જ્યારે શ્રોત સ્માર્તેષુ નિત્યશુ કર્મશુ યુક્તસ્ય નિષ્કામસ્ય, નિષ્કામ ભાવથી જ્યારે આ બધા નિત્ય નૈમિતિક કર્મો કરે ત્યારે એ વ્યક્તિનું હૃદય શુદ્ધ થાય છે અને પછી ઝડપથી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને શું કે છે અહીંયા, વિવિધિશો હો આર્ષાણી દર્શનાની પ્રાદુર્ભવંતી, જે ઋષિઓનું જે દર્શન છે, જે ઋષિઓએ દર્શન કરેલું છે એ દર્શનની એને પ્રાદુર્ભવંતી એટલે જાણે કે એ પ્રગટ થાય છે. પણ જ્ઞાન એની મેળે મેળે પ્રગટ ન થાય ક્યારે, પણ જાણે કે એવું કહેવાય એ જ્ઞાન પ્રગટ થાય છે. કેમ પ્રગટ થાય છે? કેમ કે રોજ એને સત્સંગ કર્યો હોય એટલે આમ સામાન્ય જ્ઞાન તો એને છે કે હું બ્રહ્મ છું, પણ હું બ્રહ્મ છું એની સ્પષ્ટતા એકદમ આવી જાય. પછી એ જ્ઞાન પ્રાદુર્ભવંતી એટલે અચાનક ઉત્પન્ન ન થઈ જાય. તો જ્ઞાન છે ક્યારેય એની મેળે મેળે ન આવે. માણસ ગમે એટલી તપશ્ચર્યા કરે ને તો એની મેળે મેળે જ્ઞાન ન આવે. પણ જાણે કે હું આમ આંખ ખોલું તો મને જેવી રીતે શિવજીના ફોટાનું જેમ દર્શન થાય છે, તો એના માટે મેં શું પ્રયત્ન કર્યો? ખાલી આંખ ખોલી તરત જ થઈ ગયું. એમાં કેટલો પ્રયત્ન છે? સાવ જરાક પ્રયત્ન છે. એટલે જાણે કે એમ લાગે કે પ્રાદુર્ભવંતી, ખરેખર જ્ઞાન ક્યારેય એની મેળે મેળે પ્રગટ ના થાય એના માટે પ્રયત્ન આવશ્યક છે. પણ પ્રયત્ન તો એને પેલા કરી જ લીધો છે એટલે જ્ઞાન પ્રગટ થાય છે. અચ્છા, તો આ રીતે અહીંયા આ 9મો અનુવાક પૂરો થાય છે. હવે આપણે 11મા અનુવાકમાં જઈએ. હવે 11મો અનુવાક કેવો છે? તો આ એ જ વ્યક્તિની અહીંયા ચર્ચા છે કે જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત કર્યું. આગળ શબ્દ વાપર્યો ને કે વેદ અનુવચન. વેદ અનુવચન એટલે એ જ્ઞાન પ્રાપ્ત થયું પછીનું વચન છે. તો શું છે? જેવું જ્ઞાન પ્રાપ્ત થાય ને એટલે વ્યક્તિ બ્રહ્મ બની જાય. તો માત્ર જ્ઞાનથી જ બ્રહ્મની પ્રાપ્તિ છે. માત્ર જ્ઞાનથી જ બ્રહ્મની પ્રાપ્તિ છે. તો એ કેવી રીતે છે? તો એના માટે પેલા શું કરવું પડે? પેલા વ્યક્તિ અધિકારીત્વ પ્રાપ્ત કરવું પડે. તો અધિકારી કોણ બને? જેણે પ્રયત્ન કર્યો છે એ. હવે અહીંયા શું કે છે કે એ જે પ્રયત્ન કરનાર જે વ્યક્તિ જે છે એને પેલા અધિકારી બનવું પડે. તો જ્ઞાન પ્રાપ્ત થયા પહેલા વ્યક્તિ અધિકારી કેવી રીતે બને એની અહીંયા ચર્ચા કરે છે. કેવી રીતે? શું કે છે કે સૌથી પહેલા વહેલા એ ગુરુકુળમાં તો એ ભણવા જાય. પછી ભણીને જયારે બહાર નીકળે, પૂરું થાય ત્યારે ખરેખર એ યુવાન બને. અને હવે યુવાન બન્યા પછી એની શું ઈચ્છા છે? યુવાન બન્યા પછી એની શું ઈચ્છા છે? ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે કે નથી કરવી? અથવા તો એ વ્યક્તિનું હૃદય શુદ્ધ છે કે નથી, એ વ્યક્તિ ઉપર આધારિત છે. અહીંયા ચર્ચા કરે છે કે જ્યારે પેલાના જમાનામાં તો શું હતું કે આપણી જેમ પેલાની જેમ નિશાળો નહોતી, ગુરુકુલ હતા. અને ગુરુકુળમાં એ બાળક જે છે એ 8-10 વર્ષનું થાય ને ત્યાં બાળકને ગુરુકુળમાં મોકલી દે માતા પિતા, અને પછી 12 વર્ષ સુધી ત્યાં અભ્યાસ કરે. 12 વર્ષનો અભ્યાસ કર્યા પછી એ ઘરે આવે. અને આપણા જે 4 આશ્રમો જે છે એમાં પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ, બીજો આશ્રમ છે ગ્રહસ્થ આશ્રમ. તો બ્રહ્મચર્ય અને ગ્રહસ્થ આશ્રમ એટલે જેવું ગુરુકુળમાંથી એ વ્યક્તિ અભ્યાસ પૂરો કરીને આવે ને એટલે તરત જ પછી એને લગ્ન કરવા. એટલે ત્યાર પછી એ શું કરે? એ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે. પણ ત્યાં સુધી એને છૂટ હોય છે કે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો છે કે નથી કરવો. કોઈ વ્યક્તિ જે છે એ આશ્રમ વગરની ના રહી શકે. એટલે શું? તો કે મારે લગ્ન નથી કરવા અને સંન્યાસય નથી લેવો. તો શાસ્ત્ર એને શું કહે? જો વ્યક્તિ બ્રહ્મચારી છે
તો શાસ્ત્ર એને કહે કે બ્રહ્મચારી તરીકે તારા કર્મો છે, તારી આ ફરજો છે, તું બજાવ. તારે તારા પોતાની જાતનો વિકાસ કરવો હોય તો તારી આ ફરજ છે, તું બજાવ. એટલે એને પોતાના સ્વના કર્મો ખબર પડે કે મારે કયા કર્મો કરવાના છે કે જેથી હું ઈશ્વરની પ્રાપ્તિ કરું, ત્યાં સુધી પહોંચી શકું. ગ્રહસ્થ આશ્રમમાં છે તો તરત જ આવે કે ભાઈ ગ્રહસ્થીના આ કર્મો છે. વાનપ્રસ્થમાં આવે તો કે વાનપ્રસ્થીના આ કર્મો છે. સંન્યાસમાં આવે તો કે સંન્યાસની આ ફરજ છે, સંન્યાસીની આ ફરજ છે. પણ જ્યારે વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમ પૂરો કરી અને ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ ના કરે અને સંન્યાસય ના લે તો શાસ્ત્ર એને શું કહે છે? એને શું કરવું? એ પોતાની એની ફરજ શું છે એ માણસને શાસ્ત્ર કઈ કહી ના શકે, એને ખબર ના પડે. એટલે હંમેશા એવું છે કે કોઈ પણ વ્યક્તિએ આશ્રમ વગરનું રહેવું નહીં. બ્રહ્મચર્ય આશ્રમ છોડી તો પછી એને ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ, અથવા તો ભલે એને સંન્યાસમાં સીધો પ્રવેશ કરવો હોય તો પણ શક્ય છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે જો જીવનમાં વૈરાગ્ય હોય તો પછી એવું જરૂરી નથી કે ગ્રહસ્થ આશ્રમમાં જવું, સીધો સંન્યાસ લઈ શકાય. ગ્રહસ્થ આશ્રમમાં કોઈને એટલો બધો વૈરાગ્ય આવી જાય તો પણ સીધો સંન્યાસ લઈ શકે, અને વાનપ્રસ્થ પછી તો સંન્યાસ છે જ. તો પહેલા એવું હતું કે જ્ઞાન છે એ સરળતાથી ઉપલબ્ધ નહોતું. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં જવું પડતું. પેલા કે મારે તો હવે સંન્યાસ લેવો છે. ભલે તમે સંન્યાસ લ્યો પણ પછી એને ગુરુની શોધ કરવાની, યોગ્ય ગુરુજી પાસે જવાનું અને શાસ્ત્રનું અધ્યયન કરવાનું અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એ સંન્યાસ એટલા માટે જ છે. સંન્યાસાત શ્રવણ એવ કુર્યાત, શ્રવણમ એવ કુર્યાત. સંન્યાસ લીધા પછી શાસ્ત્રનું શ્રવણ જ કરવાનું, બીજું કોઈ એની ફરજ નથી. એટલી જ ફરજ છે કે એને ગુરુકુળની અંદર ગુરુ સેવા કરવાની હોય, આશ્રમમાં જે કઈ સેવા હોય એ સેવા કરવાની હોય. બાકી એ સિવાય એની બીજી કોઈ ફરજ રહેતી નથી. એટલે સંન્યાસ લઈ અને ગુરુકુળમાં જઈ સેવા કરી જ્ઞાન પ્રાપ્ત કરવાનું. એટલે જ્યારે શાસ્ત્ર જે છે શું કરે છે, જેવું એનો બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય એટલે એક સ્નાન આવે, એક સ્નાન કરવાનું એને, જેને કહે છે અવભૃત સ્નાન. અવભૃત સ્નાન કરી અને તરત જ પછી એને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો હોય. અને જો એ અવભૃત સ્નાન ન કરે તો હજુ એનો બ્રહ્મચર્ય આશ્રમ ચાલુ જ છે, તો એને બ્રહ્મચર્ય આશ્રમમાં જ રહેવું પડે અને પછી સંન્યાસ લેવો પડે. તો અવભૃત સ્નાન કરી અને તરત જ, એટલે બહુ સરસ છે, તમને બધાને ખબર હશે કે જે લોકો ગ્રેજ્યુએશન પૂરું કરે, આપણે ગુજરાતીમાં એને શું કહેવાય છે ખબર છે? ગુજરાતીમાં શું કહેવાય છે? જે માણસે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, હા, સ્નાતક. એ સ્નાતક શબ્દ આમાંથી આવ્યો છે. સ્ના એટલે સ્નાન. સ્નાતક એટલે જેને સ્નાન કરેલું છે. કયું સ્નાન કરેલું છે? અવભૃત સ્નાન. જેને ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરી અને જેને અવભૃત સ્નાન કરેલું છે એને કહેવાય સ્નાતક. એ સ્ના શબ્દ જે છે ને એ અહીંથી આવ્યો છે, તૈત્તરીય ઉપનિષદમાંથી આવ્યો. એ સ્નાન ઉપરથી સ્નાતક, અર્થાત જેણે અવભૃત સ્નાન કરેલું છે, અર્થાત જેણે 12 વર્ષનો અભ્યાસ કરેલો છે, જેણે યોગ્ય શિક્ષા પ્રાપ્ત કરેલી છે, અને એ જ વ્યક્તિ અવભૃત સ્નાન. અને જેમ છેલ્લી ઘડીએ ઘણીવાર કોઈ દીકરો છે કે દીકરી છે કે જાતા હોય ને એ બહાર લાંબા સમય માટે, ત્યારે જાતા છેલ્લી વાત કહે. આમ તો કેટલાય દિવસ ત્યાં ભેગા હોય, રહેતા હોય, પણ છેલ્લે એને કહે. બસમાં હોય તો બસમાં જાતા જો જઈને તમે ટપાલ લખી નાખજો, છેલ્લું કઈ એને કહેવાનું બાકી રહી જાય. ટ્રેનમાં હોય તો માણસ ટ્રેનમાં ચડી જાય. જોજો મામાને કાકાને દાદાને યાદી આપજો, જઈને તમે ટપાલ લખી નાખજો તરત જ. હવે ગાડી જ હવે ઉપડી, હવે તો તું મૂકી દે ભાઈ. એમ છેલ્લું કઈક કહેવાનું બાકી રહી ગયું ભાઈ. એમ જ્યારે વ્યક્તિ 12 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને અભ્યાસ કરે અને એ અભ્યાસ પૂરો થાય
અને એ ગુરુકુળ છોડે, જે વાત કરી ને ત્યારે અવભૃત સ્નાન કરે, એ વખતે ગુરુજી છે એને શું કરે, 12 વર્ષ સુધી એ બાળક જે છે એની પાસે રહ્યો હોય, એટલે એના પુત્ર સમાન છે. એને પોતાને દુઃખ થાય કે આ બાળક મારી પાસે 12 વર્ષથી છે અને હવે જાય છે. એટલે ગુરુજીને પણ હૃદયની અંદર થોડુંક દુઃખ હોય, પણ જાતા જાતા પછી એને છેલ્લો ઉપદેશ આપી દે કે બેટા તું આટલું ધ્યાન રાખજો, આટલું કરજો. એ ચર્ચા અહીંયા છે. જો ભાષ્યમાં શું કે છે, વેદમનુચ્ય ઇતિ એવમ આદિ કર્તવ્યતા ઉપદેશ આરંભ. જે હવે પછીનો મંત્ર શરૂ થાય છે ને, વેદમનુચ્ચાચાર્યોન્તે વાસિન મનુશાસ્તે, એ જે છે એ જે મંત્રની જે શરૂઆત થઈ છે એ શું છે, વેદમનુચ્ય. આ જે મંત્ર જે છે વેદમનુચ્ય ઇતિ એવમ આદિ કર્તવ્યતા ઉપદેશ આરંભ. હવે ગુરુજી એને છેલ્લે જતા કહે છે કે ભાઈ 12 વર્ષ થયા, છોકરાઓ ભણે નહીં ને હરખી રીતે, એ બધા સરખી રીતે થોડા પડે. અમારે આશ્રમમાં બધા બાળકો આવતા હોય ને, તો કોઈ બાળક જે છે 80-90% લે, કોઈ ફેલે થાય, કોઈ 35-40% લે, કોઈ સેકન્ડ થાય. એ બધાનું ગ્રહણ શક્તિ સરખી ના હોય. ભગવાને બધાને કઈ ગ્રહણ શક્તિ સરખી નથી આપી હોતી, અને ઓછી હોય તો એને ડેવલપ કરવી પડે. કારણ અમુક લોકોને જન્મજાત જ ગ્રહણ શક્તિ વધારે હોય, તો બધાનું જુદું જુદું હોય. પણ જાતિ વખતે છેલ્લે બધાનો કોમન ઉપદેશ હોય કે ભાઈ બધા તમે જાઓ છો, હવે છેલ્લે આ ધ્યાન રાખજો. છેલ્લે ગુરુજીને દક્ષિણા આપે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 12 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી, કે 12 વર્ષ સુધી ગુરુજી ત્યાં કોઈ ફી ન લેતા હોય કે તમારે દર મહિને આટલી ફી દેવાની છે, અહીંયા ગુરુકુળમાં રહેવું હોય તો, કે દર વર્ષે આટલી ફી દેવાની છે. પેલા જમાનામાં ગુરુકુળ બધા 100% ફ્રી હતા. જ્ઞાન જે છે, વિદ્યાભ્યાસ છે 100% ફ્રી. પણ 100% ફ્રી હોય તો ગુરુજી લાવે ક્યાંથી ફ્રી હોય તો? એટલે બ્રહ્મચારીને એ ભિક્ષા માંગવાનો અધિકાર હતો. એ બ્રહ્મચારીઓ હોય, એ રહેતા હોય ગુરુકુળમાં, તો ગુરુજી એને કહે કે જાઓ તમે ભિક્ષા લઈ આવો, અને જે ભિક્ષા જ્યાંથી મળે લઈ આવે, અને પછી એમાંથી એનું ગુજરાન ચાલતું હોય. અથવા તો જ્યારે આ વેદ અભ્યાસ પૂરો થાય ને, ત્યારે એ શિષ્ય જે છે એ ત્યારે ગુરુ દક્ષિણા આપે એક વખત, ત્યારે પૂરું થાય ત્યારે. પણ હવે શિષ્ય પાસે જ ના હોય શું કરે? શિષ્ય પાસે જ, એની પાસે જ એટલા બધા પૈસા છે નહીં કે ગુરુ દક્ષિણા આપી શકે. એટલે એ શિષ્ય જાય રાજા પાસે. રાજા પાસે જઈને કહે કે મેં આટલો અભ્યાસ કર્યો છે અને મારે ગુરુ દક્ષિણા આપવી છે, તો તમે મને આપો. એટલે રાજા એને આપે. રાજા કેવી રીતે આપે? કે જેથી આશ્રમ બરાબર ચાલે એટલા માટે. એટલે રાજા જે છે એ અને પછી રાજા એને એની જે યોગ્યતા જે છે, જ્યારે રાજા એની પરીક્ષા કરે કે તે અભ્યાસ તો કર્યો છે, પણ બતાવ તારામાં આવડત શું છે. રાજા એની યોગ્યતા જુએ, અને યોગ્યતાના આધારે એને રાજા એ રાજ્યની અંદર યોગ્ય કામ પણ આપી દે. ભાઈ તમારે આ કરવાનું, તમે અહીંયા આ સ્થાને બેસો, આ તમારા માટે આ સ્થાન છે. તો એ પ્રકારે એને યોગ્ય સ્થાન આપે અને યોગ્ય એને સંપત્તિ આપે. અને એ શિષ્ય શું કરે? એ જે રાજાએ જે એને સંપત્તિ કઈ આપી હોય એ બધી સંપત્તિ એ ગુરુ દક્ષિણા રૂપે ગુરુજીને આપે. અને આ રીતે આશ્રમો ચાલતા હોય. અને તમને ખબર છે, તમે સાંભળ્યું છે કે રાજા જે છે એ શિકાર કરવા જાય, પછી કોઈ રસ્તામાં આશ્રમ આવે તો ત્યાં મુલાકાત લે. આપણે જોયું કે ગઈકાલે આપણે વાર્તા જોઈ વિશ્વામિત્રની. એ જુએ કે ભાઈ આ ગુરુકુળની અંદર શું જરૂરિયાત છે. બાળકો તો રહે છે, ગુરુજી જઈ ક્યાંય માંગવા જાય નહીં, કોઈને કહે નહીં કે તમે અમને આપો. તો એટલા માટે થઈને એ રાજા છે એ જુએ કે અહીંયા શું જરૂરિયાત છે. એ શિકાર કરવા જાય એટલે આશ્રમોની મુલાકાત લે, અને આશ્રમોમાં જ્યાં ક્યાંય જે પ્રકારની જરૂરિયાત હોય એ રાજા એની જરૂરિયાત પૂરી કરે. અને એ રીતે પહેલાના આશ્રમો ચાલતા. ખૂબ સરસ આપણી વૈદિક પદ્ધતિ હતી, વૈદિક સમય હતો. પણ હવે એ બધો સમય જતો રહ્યો. હવે તો બધું આખું આવી ગયું છે. પણ બહુ સરસ પ્રકારની એ પદ્ધતિ હતી. અને છેલ્લે અહીંયા એ શિષ્યને
ઉપદેશ આપે છે જાતા જાતા કે બેટા તું આટલું ધ્યાન રાખજે. બધાને એક સરખો જ ઉપદેશ છે. જે એ છોકરો નબળો હોય કે ભણવામાં શ્રેષ્ઠ હોય, આ બધા માટે કોમન ઉપદેશ છે. એ વેદ મનુચ્ચાચાર્યો એવમ આદિ કર્તવ્યતા ઉપદેશ આરંભ. આગળ કે છે પ્રાગ બ્રહ્મ વિજ્ઞાનાત નિયમેન કર્તવ્યાની શ્રૌત સ્માર્ત કર્માણી ઇતિ એવમ અર્થઃ. પ્રાગ, પ્રાગ એટલે પહેલા. શેની પહેલા? તો કે જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ને એની પહેલા. પ્રાગ બ્રહ્મ વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાનાત. બ્રહ્મ વિજ્ઞાનાત એટલે શું? બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય એની પહેલા નિયમેન કર્તવ્યાની, નિયમસર એટલે કઈ પણ એમાં છૂટછાટ લીધા વગર નિયમેન કર્તવ્યાની. કયા કર્મો? શ્રૌત સ્માર્ત કર્માણી ઇતિ એવમ અર્થઃ. શ્રૌત સ્માર્ત એટલે વેદોક્ત અને સ્મૃતિમાં કહેલા જે કર્તવ્ય કર્મો જે છે એ નિયમેન કર્તવ્યાની, નિયમપૂર્વક કરવા જોઈએ. કેમ? પ્રાગ, પ્રાગ એટલે પહેલા. પહેલા શેની પહેલા? બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય પહેલા. શું કામ બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય પહેલા? કેમ કે જયારે બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય ને પછી તો એને ખબર પડે હું તો અગરતા આત્મા છું. પછી ક્યાંથી કર્મ કરી શકશે? પછી જે કર્મ કરશે એ તો ખાલી દેખાવના કર્મો છે, પછી એનામાં કર્તૃત્વ નહીં હોય. જ્યારે અત્યારે વ્યક્તિ કેવી છે? અજ્ઞાની છે. એટલે અજ્ઞાની વ્યક્તિને કર્તવ્ય કર્મોનો ઉપદેશ આપવામાં આવે છે. પ્રાગ બ્રહ્મ વિજ્ઞાનાત નિયમેન કર્તવ્યાની શ્રૌત સ્માર્ત કર્માણી ઇતિ એવમ અર્થઃ. આગળ કે છે અનુશાસન શુદ્ધેઃ પુરુષ સંસ્કારાર્થત્વા. અનુશાસન, અનુશાસન એટલે શું? નિયમ, ફરજિયાત. જેને આપણે કહીએ ને કે આ ફરજિયાત કર્મો છે, નિયમ. જેમ કે આપણે બહાર જઈએ, કારમાં બેઠા હોઈએ તો બેલ્ટ બાંધવો ફરજિયાત છે. બેલ્ટ ના બાંધ્યો હોય તો દંડ દેવો પડશે, દોષ લાગે, દંડ દેવો પડશે. એમ જે અનુશાસન એને કહેવાય અનુશાસન. અહીંયા પોલીસનું અનુશાસન છે. પોલીસનું અનુશાસન છે શું છે? તમારે ડાબી બાજુ વાહન ચલાવવું, તમારે બેલ્ટ પહેરીને વાહન ચલાવવું, તમારે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને પછી વાહન ચલાવવું, પછી પીયુસી કરાવીને વાહન ચલાવવું. આ બધું જે છે નિયમ એના અનુશાસન છે. અને જો તમે નિયમનું પાલન ના કરો તો તમારે દંડ ભોગવવું પડે, એનો દોષ લાગે. એમ અહીંયા જે કર્તવ્ય કર્મો કયા છે એ શું છે? અનુશાસન છે. અનુશાસન એટલે શું? નિયમ છે. અને દરેક વ્યક્તિએ નિયમનું પાલન કરવું પડે. એ અનુશાસનેન શ્રુતે હે. શું કામે અનુશાસન છે? પુરુષ સંસ્કારાર્થત્વા. એ જે પુરુષ જે છે, જે વ્યક્તિ જે છે એને સંસ્કાર પ્રાપ્ત. તો સંસ્કાર એવા નથી કે એક દિવસમાં મળી જાય. કે ભાઈ દીકરાને કીધું કાલે બેટા તું બધા સંસ્કાર છે ને તું લઈ લે, એટલે પછી બાજુવાળાને કહે કે બધા સંસ્કાર ગઈકાલે મેં મારા દીકરાને દઈ દીધા. પણ સંસ્કાર એટલે કઈ રૂપિયા પૈસા નથી કે દઈ દેવાય. સંસ્કાર ધીરે ધીરે પ્રાપ્ત થાય. સંસ્કાર એમને ના આવી જાય. બાળકને ઘરમાં સંસ્કાર આપવા હોય તો એને શું કરવાનું? માતા પિતા જે રોજ પૂજા કરે તો બાળક નેચરલી જે માતા પિતા પાસે આવીને બેસે એટલે બાળકને એમને સંસ્કાર પડી જાય. શું પડી જાય? કે ભગવાનની પૂજા કરવી જોઈએ. એને કહેવાની જરૂર નથી કે બેટા રોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. એ રોજ માતા પિતા ભગવાનની પૂજા કરતા હોય એટલે બાળકને ખબર પડે કે રોજ ભગવાનની પૂજા કરવી જોઈએ. આ બધા સંસ્કાર છે. એમ સંસ્કાર જે છે એ એક દિવસમાં પ્રાપ્ત નથી થતા. સંસ્કારનો એક બીજો અર્થ એ છે મેચ્યોરિટી, અધિકારીત્વ. મેચ્યોરિટી એક દિવસમાં ના આવી જાય. મેચ્યોરિટી આવતા સમય લાગે. ઘણી વાર હોય કે છોકરો કંઈક વાત કહેતો હોય ને તો માતા પિતા કહે કે બેટા તું થોડાક વર્ષ જાળવ પછી તું મને કહેજે. થોડાક વર્ષ જાળવ, તે હમણાં જ લગ્ન કર્યા છે ને, થોડાક વર્ષ જાળવ પછી તું મને કહેજે. પછી તને ખબર પડશે કે કેમ બોલાય કેમ ન બોલાય, શું કરાય શું ના કરાય. અમુક વસ્તુ વ્યક્તિને નથી ખબર પડતી હોતી, એને એ સંસ્કાર પ્રાપ્ત કરવા પડે.
એને એ પ્રકારનું અધિકારીત્વ પ્રાપ્ત કરવું પડે. તો આ સંસ્કાર, પુરુષ સંસ્કાર અથવા એ સંસ્કાર પ્રાપ્ત થાય, એ અધિકારીત્વ પ્રાપ્ત થાય. અધિકારીત્વ એટલે શું? હૃદયની શુદ્ધિ. નિષ્કામસ્ય કહ્યું ને, જે નિષ્કામસ્ય, જે વ્યક્તિ નિષ્કામ જે છે એને અધિકારી બનવું પડે. અને અધિકારીત્વ પ્રાપ્ત થાય ને પછી જ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે અહીંયા શું છે, એ જે ઉપદેશ છે શું છે, એ વ્યક્તિને અધિકારી બનવા માટે છે કે તું અધિકારી બન. તું અધિકારી બનીશ ને તો તને જ્ઞાન સહજતાથી પ્રાપ્ત થશે. જો કે છે આગળ, સંસ્કૃતસ્ય હિ વિશુદ્ધ સત્વસ્ય આત્મજ્ઞાનમ અંજસા એવ ઉત્પદ્યતે. બહુ સરસ શંકરાચાર્યજી કહે છે કે વિશુદ્ધ સત્વસ્ય હિ, જેનું હૃદય શુદ્ધ થયું છે ને એને આત્મજ્ઞાનમ અંજસા એવ ઉત્પદ્યતે. એને બહુ સહજતાથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. એને બહુ બહુ રાહ જોવી પડતી નથી જ્ઞાન માટે. જેમ કે નચિકેતા જે છે, યમરાજા એને ઉપદેશ આપે છે અને તરત જ એને એ જ્ઞાન છે પ્રાપ્ત થઈ જાય. કોના માટે? વિશુદ્ધ સત્વસ્ય, જેનું હૃદય શુદ્ધ છે, જેના મનમાં હૃદય શુદ્ધિ એટલે જો રાગ દ્વેષ રહી, જેના હૃદયમાં રાગ દ્વેષ ભરેલા છે ને એનામાં જ્ઞાન દ્રઢ ન થાય. તમારે એક્ઝામ્પલ ખાસ જોવું હોય તો આપણા અર્જુનનું જ છે. ભગવાને આટલું ગીતાનું જ્ઞાન આપ્યું, છેલ્લે કહી દે છે કે નષ્ટો મોહા સ્મૃતિર્લબ્ધા કરીશે વચનમ તવ. એ ભલે બોલી ગયો અર્જુન, પણ હજુ એના સંપૂર્ણ રાગ દ્વેષ ગયા નહોતા. એની નિશાની શું છે? એની નિશાની એ છે કે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો, ત્યાર પછી યુદ્ધ શરૂ થયું. એમાં જ્યારે અભિમન્યુ મરે છે ત્યારે અર્જુન એ કંટ્રોલ ગુમાવી બેસે છે અને પ્રતિજ્ઞા લઈ લે છે કે આવતીકાલ સાંજ સુધીમાં જો હું જયદ્રથને નહીં મારું તો હું અગ્નિ પ્રવેશ કરીશ. એ પ્રતિજ્ઞા એ અર્જુનની શું બતાવે છે? ઇનમેચ્યોરિટી બતાવે છે. એનામાં રહેલો દ્વેષ જે બતાવે છે. પછી ભગવાન એને કહે છે કે અર્જુન, તે વિચાર કર્યો છે આ પ્રતિજ્ઞા લીધા પહેલા કે આનું પરિણામ શું આવશે? એવું કહેવાય છે કે જ્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી અને કૌરવ પક્ષમાં તો હાહાકાર મચી ગયો કે કાલે તો જયદ્રથ ગયો, અર્જુને પ્રતિજ્ઞા લીધી છે. જયદ્રથ તો રડવા માંડ્યો અને કે હું તો અહીંથી ભાગી જ જાઉં. હવે દુર્યોધન ના પાડે કે તું રે અહીંયા, હજુ જામાં. કેમ? તો કે હવે તો તું તો સરનો એકો બની ગયો છો. કેમ સરનો એકો બની ગયો છો? કેમ કે આવતીકાલ સાંજ સુધીમાં જો અર્જુન તને ન મારી શકે તો આપણે અર્જુનને મારવા નહીં પડી, એની મેળે જ અગ્નિ પ્રવેશ કરી લેશે. કેમ કે એ તો પોતે પ્રતિજ્ઞાને વળગેલો રહેશે અને અગ્નિ પ્રવેશ કરશે એટલે મરી ગયો અર્જુન. અર્જુન મરી જાય એટલે યુદ્ધ જીતાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. એટલે બીજે દિવસે આખી સેના જે છે દુર્યોધને જયદ્રથને રક્ષણ માટે લગાડી દીધી અને જયદ્રથને રાખ્યો સાવ પાછળ કે અર્જુન પહોંચી જ ના શકે. આવડી મોટી સેના છે, એમાંથી વચ્ચેથી કેવી રીતે જાશે? બધાને ગોઠવી દીધા, મોટા મોટા યોદ્ધાઓને હતા ને ગોઠવી દે, પાછળ રાખ્યો જયદ્રથ. અને બીજી બાજુ એવું હતું કે ધારો કે જયદ્રથને મારી નાખે તો પણ દુર્યોધન જીતી જવાનો હતો. કેમ કે જયદ્રથના પિતાજી છે એ એવી તપશ્ચર્યા કરતા હતા કે મારા દીકરાનું માથું જે કોઈ પાડે ને એના 1000 ટુકડા થઈ જાય. એટલે જો અર્જુન નો મારે તોય અર્જુન મરવાનો, અને અર્જુન મારે તોય અર્જુન તો મરવાનો જ છે. અને અર્જુન મરી જાય એટલે પાંડવોનું પૂરું થઈ ગયું. પછી પાંડવોમાં તાકાત નથી કે યુદ્ધ કરી શકે, બહુ સહજતાથી યુદ્ધ જીતી જશે. હવે એ પ્રતિજ્ઞા કેવી અર્જુને લઈ લીધી એની બતાવે છે, એની ઇનમેચ્યોરિટી બતાવે છે. એનો દ્વેષ કેટલો બધો છે પેલા જયદ્રથ પ્રત્યે. એ માણસ વિચાર નથી કરતો કે હું આ વચનનું પાલન કેવી રીતે કરીશ. વિચાર કર્યા વગર એને પ્રતિજ્ઞા લઈ લીધી. પછી ભગવાન એને વાત કરે છે કે અર્જુન, આવી રીતે પ્રતિજ્ઞા લેવાય તારાથી? આ યુદ્ધ છે અને યુદ્ધમાં આવી પ્રતિજ્ઞા લેવી એ યોગ્ય નથી. હવે કાલ કેવી રીતે આપણે
મારશું જયદ્રથને. પછી અર્જુનને પણ ખબર પડી કે આ તો મારી ભૂલ છે. પણ તો જેની સાથે ભગવાન હોય એને શું ચિંતા કરવાની. પછી યુદ્ધ સવારથી જ જે છે યુદ્ધમાં લાગી જાય છે. રસ્તામાં દ્રોણાચાર્ય, ભીષ્મા પિતામાં જે બધા આવે અને પ્રણામ કરીને અર્જુન આગળ જતો રહે છે. એને ગમે એમ કરીને રસ્તો કરી અને અર્જુન આગળ જતો રહે છે. બપોર થઈ, ભગવાન રથ ચલાવે જ રાખે છે. બપોર થઈ, ભગવાન કે અર્જુન ઘોડા થાકી ગયા છે, હવે દોડાવીને ઘોડા થાકી ગયા, થોડોક આરામ કરવો પડશે, ઘોડાને થોડોક આરામ આપવો પડશે. અરે કે ભગવાન અત્યારે ઘોડાને આરામ કરાવાય, આપણે ઉભા રહેશું તો જયદ્રથ પાસે પહોંચશું કેવી રીતે? પણ ઘોડા નથી આવે. રથ ઉભો રાખ્યો અને અર્જુનને કીધું કે તું રથનું રક્ષણ કર. અર્જુન નીચે ઉતરી અને ચારે બાજુ છે એ પોતાની બાણાવળીથી ભગવાનનું અને અર્જુન રથનું રક્ષણ કરે છે. અને ભગવાન ઘોડાને ઘાસ ખવડાવે છે, ઘોડાને પંપાળે છે, એના પગને માલિશ કરે છે. પછી પાછા રથમાં બેસી જાય છે અને વળી પાછા જયદ્રથ તરફ જાય છે. એમ કરતા કરતા સાંજ પડી ગઈ, સંધ્યા થઈ ગઈ, સાંજ પડી ગઈ. બધાએ કહ્યું અર્જુન સાંજ પડી ગઈ, સંધ્યા થઈ ગઈ, હાલ હવે તું જલ્દી અગ્નિ પ્રવેશ કર, કેમ કે પહોંચી ના શીખા, હવે તું જલ્દી અગ્નિ પ્રવેશ કર. અને બધાને એમ થયું કે સાંજ પડી ગઈ છે, હવે અર્જુન તો અગ્નિ પ્રવેશ કરશે. પણ ભગવાન એનો રથ દોડાવે જ રાખ્યો, છેક જયદ્રથ સુધી લઈ ગયા. અને જેવો જયદ્રથને જોયો અચાનક ફરીથી સૂર્ય દેખાણો. ભગવાને પોતાની શક્તિથી સૂર્યને ઢાંકી દીધો હતો. ફરીથી સૂર્ય દેખાય છે. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન હજુ સૂર્યાસ્ત નથી થયો, માર તું આ જયદ્રથને એવું બાણ માર કે એ જયદ્રથનું માથું જે છે એ આ યુદ્ધ મેદાનની બારે એના પિતાજી ઝાડ નીચે બેસી અને તપશ્ચર્યા કરે છે એના ખોળામાં પડે. એટલે એના માથું જે છે, એના દીકરાનું માથું એ એના ખોળામાં પડ્યું. અને એના પિતાજી જે છે એ આંખો બંધ કરીને તપશ્ચર્યા કરતા હતા. અને અચાનક માથું પડ્યું, એને એમ તો ઉપરથી કઈ કોઈ પક્ષી કે કઈ પ્રાણી કે કઈક પડ્યું, એટલે એકદમ ઉભા થઈ ગયા. અને એના હાથે જ એના દીકરાનું માથું જમીન ઉપર પડ્યું અને એના જ 1000 ટુકડા થઈ ગયા. અને આ રીતે ભગવાને અર્જુનને પણ બચાવ્યો, જયદ્રથને પણ મરાવ્યો અને એના પિતાને પણ મારી. તો આપણે તો વધારાની વાત જરાક નીકળી ગયા, પણ એ અર્જુને જે છે પ્રતિજ્ઞા લીધી ત્યારે અર્જુને વિચાર નહોતો કર્યો કે આ પ્રતિજ્ઞા મારે માટે યોગ્ય છે કે કેમ. એ અર્જુનની અંદર રહેલો દ્વેષ જે છે બતાવે છે. રાગ દ્વેષ જે છે એમ કઈ એક ઘાય બધા નીકળી જાય એવું નથી. રાગ દ્વેષ જતા બહુ સમય લાગે. એમ અહીંયા પણ જે કહે છે એ શું કહે છે? વિશુદ્ધ સત્વસ્ય આત્મજ્ઞાનમ અંજસા એવ ઉત્પદ્યતે. એટલે પેલા આપણે શું કરવાની જરૂર છે? આપણા હૃદયને શુદ્ધ કરવાની જરૂર છે. જો આપણું હૃદય શુદ્ધ હશે ને તો જ્ઞાન તો બહુ ઝડપથી ઉત્પન્ન થાય. અંજસા, અંજસા એટલે શું? બહુ ઝડપથી. આ અંજસાનો અર્થ થાય અચાનક, પણ અચાનક નહીં, બહુ ઝડપથી ઉત્પન્ન થઈ જાય. એટલે શું? જેવું આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ અને આપણને સહજતાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો આગળ શું કે છે? તપસા કલ્મષમ હંતિ વિદ્યયા અમૃતમશ્નુતે. તપસા કલ્મષમ હંતિ. તપસ શું કરે છે? તપસા એટલે શું? તપ વડે કલ્મષમ હંતિ. કલ્મષમ એટલે પાપ, કલ્મષમ એટલે દોષ. કયા પાપ અને કયા દોષ? આપણા રાગ દ્વેષ રૂપી પાપ અને રાગ દ્વેષ રૂપી દોષ. હજુ કોઈમાં રાગ રહી ગયો છે ને હજુ કોઈમાં દ્વેષ રહી ગયો છે. આ બધા રાગ દ્વેષ રૂપી જે દોષ આપણી અંદર જે રહી જાય છે ને એ જ આપણને જ્ઞાન પ્રાપ્તિમાં બાધા બને છે. જો આપણા રાગ દ્વેષ જતા રહીએ તો જ્ઞાન તો સહજ છે. માટે કે છે તપસા કલ્મષમ હંતિ. કલ્મષમ શું? તપસા શું થાય છે? કલ્મષમ હંતિ. આ તપ વડે આ પાપ હણાઈ જાય છે. અને વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યાથી શેની પ્રાપ્તિ થાય છે? અમૃતની પ્રાપ્તિ થાય છે. એની સાથે સાથે એક વસ્તુ ખાસ સમજવાની છે. શું?
કે તપ વડે જ્ઞાન પ્રાપ્ત ન થાય, કર્મ વડે જ્ઞાન પ્રાપ્ત ન થાય. જે તમે તપસા એટલે તપ, કયું કર્મ તપ છે? આ બધા શારીરિક તપ જે આપણે કર્મ જ કરીએ છીએ, એ બધા કર્મ વડે ક્યારેય જ્ઞાન પ્રાપ્ત ન થાય. એ શું કરે છે? કર્મ શું કરે છે? આપણા કર્મ વડે આપણા પાપનો નાશ થાય છે, આપણા હૃદયની અંદર અશુદ્ધિ છે એ અશુદ્ધિનો નાશ થાય છે, આપણા રાગ દ્વેષ છે એ જતા રહે છે. અને પછી જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે શું કહે છે? વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ થાય છે. વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાનથી શું પ્રાપ્ત થાય છે? જ્ઞાનથી આપણને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. ઇતિ મનુસ્મૃતે હે. ઇતિ સ્મૃતિમાં પણ આવું કહ્યું છે. અને આગળ પણ કહે છે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. એક છે, આપણે કાલે જોઈશું. આજે સમય પૂરો થયો છે, આપણે જરાક અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.